નમસ્કાર, હું પ્રવીણ. તૂટતા ગાળામાં કમિશનનો ગાળો કેટલો? આમ તો દબાયેલા અવાજે રાજકીય પક્ષ કોઈ પણ હોય, નેતાઓ અંદર ખાને ચાય પે ચર્ચા કરતા જ હોય છે કે પેવર બ્લોકથી માંડી, બ્રિજથી માંડી, ડામર રોડથી માંડી, મેટલ રોડથી માંડી, ટેન્ડરથી માંડી, તમામ જે વિકાસ કાર્યો છે એમાં એક સ્લેબ નક્કી છે. જેમ કે જીએસટીના સ્લેબ હોય, કોન્ટ્રાક્ટરથી માંડી ઉપરની ઓફિસ, નેતા મંત્રીને આટલા આપવા પડે. પણ હવે જે પાદરા અથવા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ તે પછી ન માત્ર સોશિયલ મીડિયામાં પરંતુ સત્તા પક્ષ કે વિપક્ષના નેતાઓમાં પણ અંદર ખાને ચર્ચા છે. આ ગાળો થોડો વધારે રહી ગયો, અને ગાળો એટલો વધારે રહી ગયો કે 16 લોકોને ભરખી ગયો, અકાળે તેમના મોત થયા. બ્રિજ ન માત્ર તૂટ્યો છે પરંતુ વિશ્વાસ તૂટ્યો છે. બ્રિજ એ રીતે તૂટ્યો છે કે સવારે તમે ચાયમાં બિસ્કિટ ડુબાડો અને જે રીતે બિસ્કિટના 2 ભાગ થઈ જાય. એ બ્રિજ કે જે બ્રિજ માટે અગાઉ નેગેટિવ રિપોર્ટ અપાયો છતાં પણ રાજ્ય સરકારના મંત્રી કહે કે અગાઉ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું, મેન્ટેનન્સ થયું અને રિપેર કામ પણ થયું. તો એ રિપેર કામથી માંડી મેન્ટેનન્સ કેવું થયું હશે? ચર્ચા ચારે કોર છે, નેશનલ મીડિયામાં પણ છે. અને આ દ્રશ્યો એ મોડેલને છતું કરે છે કે જે મોડેલમાં જે વિશ્વાસ હોય છે લોકોનો કે તે કોઈ રોડ રસ્તા પરથી પસાર થાય તો કુદરતી હોનારત કે આફતના કારણે નહીં પરંતુ કરપ્શનના કારણે જે કંઈ પણ તિરાડો પડેલી છે અથવા તો જે કંઈ પણ ખાડા છે અથવા તો બિસ્કિટની જેમ જે રોડ ભટકી રહ્યા છે ક્યાંક તેમાં તે ન હોમાઈ જાય. આજે 16નો આંકડો થયો તો આંકડા પછી સવાલ એ ઊભો થાય કે હજુ 3 લોકોની શોધખોળ ચાલુ છે એવી માહિતી મળી. નદી કિનારે જે કીચડ છે તેના કારણે રેસ્ક્યુમાં થોડી તકલીફ આવી રહી છે. એના દ્રશ્યો પણ આવ્યા. અમારા સહયોગી રૂપેશ ચોકસી પણ ત્યાં ઘટના સ્થળ પર હતા અને ઘટના સ્થળ પરથી એ દ્રશ્યો દેખાડ્યા જે કાળજુ કંપાવનારા છે. એનડીઆરએફની ટીમ પણ લાગી છે. અને બીજા જે ગઈકાલે દ્રશ્યો આવ્યા કે ઓરસંગ નદી પર જે તિરાડો હતી, ખાડા હતી, તેના સામે વિરોધ પ્રદર્શન કોંગ્રેસે કર્યું. અને સુરતની જ્યારે વાત આવી કે સુરતમાં પણ બ્રિજ પર પ્લેટ મૂકી દેવાય છે, તો હવે CR પાટીલ સુરતના જ રહેવાસી છે, કેન્દ્રમાં પત્ર લખ્યો છે. મંત્રીએ હવે લખવો પડે પત્ર કે આનું કંઈક કરો. તો આ બ્રિજો શું હવે ધ્યાનમાં આવે છે? 2019નો એક સર્વે હતો અથવા દેશના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન થયું અને બાદમાં એ જાહેર કરવામાં આવ્યું કે કેટલા બ્રિજમાં ડિઝાઇનની કમી છે અથવા ફોલ્ટ છે અથવા તો એ બ્રિજ ગુણવત્તાયુક્ત બન્યો છે કે એમાં ગુજરાત અગ્રેસર હતું. તો રિપોર્ટ પછી શું તમામની આંખો ન ખુલી? ઇન્સ્પેક્શન જે થયા, ઇન્સ્પેક્શનના રિપોર્ટ શું પબ્લિક ડોમેનમાં છે? ઘણા બધા સવાલો છે. અને કમિશનનો ગાળો સમય સાથે વિકાસ કરી રહ્યો છે તો પછી આવી દુર્ઘટનાઓ માટે ના છૂટકે કહેવું પડે કે આંખ બંધ કરીને બેઠેલું જવાબદાર તંત્ર, અધિકારીઓ હોય, મંત્રી હોય કે નેતાઓ, એમના માટે શું જીવની કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે? અમારા સહયોગી રૂપેશ ચોકસી આપણી સાથે જોડાશે ઘટના સ્થળ પરથી. યોગેશ સુરગર આપણી સાથે જોડાશે. યોગેશ સુરગરે તો આઝાદી બાદ ઘણી બધી ચૂંટણીઓ જોઈ અને તે સિવિલ સાથે જોડાયેલા છે અને અગાઉ ફિલ્ડ સાથે જોડાયેલા છે. રૂપેશ ચોકસી ઘટના સ્થળ ઉપર છે. રૂપેશ, કઈ રીતના રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે? શું હજુ પણ કેટલાક લોકો મિસિંગ છે? જે લખન દરબારથી લઈને સ્થાનિકોથી માંડીને જે અગાઉ જે ફરિયાદ કરી ચૂક્યા હતા, આ ઘટના બાદ તેમનું શું કહેવું છે? કોઈ પરિવારજનો સાથે શું તમારી વાતચીત થઈ છે? એમનું શું કહેવું છે આ ઘટનાને લઈને, પોતાના સ્વજનોને લઈને? જી, સમગ્ર જો ઘટનાની વાત કરીએ તો પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે. પરિવારજનો કહી રહ્યા છે કે જે કામગીરી થઈ રહી છે 35 કલાક કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ હજી એમના પરિવારજનોની કોઈ ભાળ નથી મળી રહી. આપ ગણી શકો છો કે આ 1, 2, 3, 4, 5 વ્હીકલ ઓલરેડી બહાર દેખાય છે પરંતુ હજી પણ અંદર બાઇકો અને અંદર ટ્રક હજી નહીં તો 5 થી 6 વ્હીકલ બાકી છે. આ ટ્રક જે છે, ટ્રકની અંદર પેલા જે રાજસ્થાની હોય કે પેલા ટ્રકના ડ્રાઈવર હોય, અલગ અલગ રાજ્યો કે જિલ્લાઓમાંથી આવતા હોય, એ લોકો 2-3 દાડે ઘરે પહોંચતા હોય કે 5 દાડે ઘરે પહોંચતા હોય. ટ્રક ક્યાંથી નીકળીને ક્યાં જવાની હોય એટલે એ લોકો હજી કોણ છે હજી મિસિંગ બાકી છે. રાજસ્થાનના પણ હોય, બિહાર, યુપી કે અન્ય જિલ્લાઓમાંથી કે અન્ય રાજ્યોમાંથી પણ હોય એટલે એ લોકોને હજી શોધખોળ ચાલુ છે. પણ અત્યારે જ બીજી 2 બોડી મળી છે અને હજી પણ કેટલાય લોકો હજી મિસિંગ છે. એટલે ટોટલ બોડીની સંખ્યા જોવા જઈએ તો 17 કરતાં વધુ થઈ ચૂકી છે ઓલરેડી. ને એક જે પરિવારજનો છે, પરિવારજનો હજી પણ અહીંયા આગળ ઊભા છે એક આસ લગાવીને કે ક્યાંક ને ક્યાંક એમના જે
સંબંધી છે જે અંદર આ ઘટનામાં ભોગ બન્યા છે તે જીવિત બહાર નીકળ્યા અથવા તો તણાઈને બીજે કસે જતા રહ્યા હોય, એમની ભાળ મળે. તમામ જે એજન્સીઓ કામ તો જરૂર કરી રહી છે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે 35 કલાક કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. લોકોની ઇંતજારી જે છે ખૂટી રહી છે, કારણ કે જે સિસ્ટમ છે, સિસ્ટમનો અભાવ છે, એ સાફ નજરે પડી રહ્યું છે. આપણે એવું નથી ઈચ્છતા કે કામ નથી થઈ રહ્યું, કામ થઈ રહ્યું છે, પણ આ એક નવા પ્રકારની ચેલેન્જ છે. કારણ કે આપ જોઈ શકો છો કે આ જે પ્રકારની માટી છે, આ માટીમાંથી અંદર જવાનું અને ત્યાંથી બહાર નીકળવાનું, આ સૌથી મોટો પડકાર છે. આ માટીનું આખું દલદલ છે. આ 2 થી 3 ફૂટ ઊંડી આ માટી છે, એટલે તેમાંથી ચાલીને જવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે. સાધન સામગ્રી છે, જે પૂરતા સાધનો છે, સાધનોનો અભાવ છે, એટલે એને કારણે આ કલાકો થઈ રહ્યા છે. બાકી ઘટના આપ જોઈ શકો છો કે ટ્રક દેખાઈ રહી છે, પરંતુ એ બહાર નથી કાઢી શકાતી, કારણ કે દલદલમાં ફસાયેલી છે. બીજી બાજુ આપ બેક કેમેરા કરીને ત્યાંની પરિસ્થિતિ દેખાડી શકો છો. જી આપને દેખાડી દઉં આ વસ્તુ. આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે હજી પણ લોકો જે છે ઇંતજાર કરી રહ્યા છે તેમના પરિવારજનો કે ક્યાંક બહાર આવે. એટલે એ પણ લોકો આપ જોઈ શકો છો આ જે પ્રકારનું દ્રશ્ય, આ માટીનું આ દલદલ છે. અને આ ટ્રકો જે છે, બીજી તરફ એનડીઆરએફની ટીમ, આ હાઈરાઈઝ જે ક્રેન હિટાચીની છે, એ પણ એની મારફતે પણ બચાવ કામગીરી થાય તો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તમામ પ્રકારના જે પ્રયાસો છે, પ્રશાસન બી પ્રયાસ કરી રહ્યું છે, પણ આ એક આધુનિક જે સિસ્ટમ માંગી લે એવો મોટો પ્રશ્ન અહીં આગળ ઉભો થયો છે. જી, તો અત્યાર સુધી કોઈ સિસ્ટમ શું મંગાવવામાં આવી છે? સિસ્ટમ મંગાવવામાં આવી છે. ખાસ તો સિસ્ટમમાં એ છે કે અંડરગ્રાઉન્ડ એનડીઆરએફ જે ડીપ કેમેરા છે એનો ઉપયોગ કરી રહી છે, પરંતુ જે પેલું દલદલ છે, એટલે માટીનું દલદલ સૌથી વધારે છે, એટલે એને કારણે રેસ્ક્યુમાં ભારે તકલીફ પડી રહી છે. પણ હવે આ એક ચેલેન્જ છે જ. હવે ચેલેન્જ સ્વીકારવાની જ રહી બધાએ. એટલે આ ચેલેન્જ જે સ્વીકારીવામાં ને એમ જ કરવામાં 35 કલાક કરતા વધુનો સમય જતો રહ્યો. જી પ્રવીણજી. સ્થાનિકોનું એક છેલ્લો સવાલ, સ્થાનિકોનું શું કહેવું છે આ દુર્ઘટના પછી? કેમ કે અગાઉ એમને પણ ફરિયાદ કરી હતી અને જાણ પણ કરી હતી તમામને, અને પછી આ આટલી દુઃખદ દુર્ઘટના બની કે જેમના માટે તો કદાચ દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવી સ્થિતિ છે. જી પ્રવીણજી, સ્થાનિકો કહી રહ્યા છે, જે પરિવારજનો છે, સ્નેહીજનો છે, તેઓ કહી રહ્યા છે કે આર્મીને બોલાવવામાં આવે, કારણ કે આર્મી છે એ ફાસ્ટ ઓપરેશન કરવામાં માહિર છે. તો હવે આર્મીને બોલાવવામાં આવે એવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે. એટલે હવે આર્મી આવે છે કે કેમ, કે પછી અહીંયા ઘડી આ નોર્મલ કાર્યવાહીથી જ કામ પતી જાય છે? એ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આર્મીને બોલાવવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે. કારણ કે હજી પણ એવા લોકો છે જે બાઈકો પડી હતી અંદર, બાઈકોના પણ હજી લોકો આવવાના બાકી છે. બાઈકોમાં બી 2-3 જણ હજી મિસિંગ છે, અને પેલા ટ્રકની અંદર જે લોકો હશે એ ક્યાંના છે, એટલે એ લોકો પણ હજી મિસિંગ છે. એટલે એવું આંકડો અત્યારે 3 જણ મિસિંગનો વાત આવી રહી છે, પણ આ આંકડો વધી પણ શકે, કારણ કે અંદર જે છે, અંદર ટ્રકની અંદર કયા કેટલા જણ હતા એ હજી ખબર નથી. કારણ કે ટ્રક સીધી જ આ 5 નંબરના 4 ને 5 નંબરના પિલરની વચ્ચેથી ટ્રક અંદર પડી હતી. હજી પણ એક ઉપર પેલો ટ્રક ફસાઈ ગયેલો છે, એ બી હજી ટ્રક કાઢ્યો નથી. એ ટ્રકમાં પણ હજી વાત એવી છે કે કેમિકલ છે, જ્યારે ડીપ અંદર જે ટ્રક અંદર પડ્યો છે એની અંદર પણ કેમિકલ છે. એટલે ખૂબ સાવચેતી ભર્યું કામ કરવાની તંત્રને નોબત આવી રહી છે. જી ઓકે, આભાર સમગ્ર અપડેટ બદલ ગ્રાઉન્ડ ઝીરોથી.